કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે બરફવર્ષા. શિમલાની ચાંસલ ઘાટીમાં બરફના તોફાનમાં ફસાયેલા 35 પર્યટકોનું રેસ્ક્યુ ઓપરેશન. નવા ચીની વાયરસ HMPVની ભારતમાં દસ્તક. અત્યાર સુધીમાં મળ્યા 6 કેસ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી નડ્ડા બોલ્યા, ડરવાની જરૂર નથી. કેનેડામાં ટ્રુડો સરકારનો અંત. જસ્ટિન ટ્રુડોએ પ્રધાનમંત્રી પદ પરથી આપ્યું રાજીનામું. લીડરશિપ પર સવાલ ઉઠતા અને સાંસદોના વિરોધના પગલે છોડી ખુરશી. આજે થઈ શકે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન. ચૂંટણી આયોગ કરી શકે પત્રકાર પરિષદ. આ વર્ષે 1.5 કરોડથી વધુ મતદારો ચૂંટશે સરકાર. BPSC પરીક્ષા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. પ્રિલિમ્સ રદ કરવા અને સુપ્રીમ કોર્ટમાં નિવૃત્ત જજ હેઠળ CBI તપાસની માંગ. CBIના ભારત પોલ પોર્ટલને આજે ગૃહમંત્રી અમિત શાહ કરશે લોન્ચ. ભાગેડુ પર એક્શન માટે રાજ્યની પોલીસ અને તપાસ એજન્સીઓએ સીધી ઇન્ટરપોલ પાસેથી મેળવી શકશે જાણકારી.